વિજયનગરના રાજા રૂપસેન ઘણા દયાળુ પ્રજાવત્સલ હતા. તેમને રાણી તારામતી પણ માયાળુ અને વિવેકી હતી. લગ્ન થઈને ઘણો સમય વીતવા છતાં તેમને એક પણ સંતાન પ્રાપ્ત થયું નહોતું. ઈશ્વર કૃપાએ પાછલી વખતે રાણીનો ખોળો ભરાયો હતો. એકનો એક પુત્ર હતો. તે પુષ્કળ લાડકોડમાં ઉછળતો હતો. તેની કાળજી રાખવા નોકરો ખડે પગે તેમની સેવામાં હાજર રહેતા હતા. દિવસે દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો. રાજકુમારને મોટો થતો જોઈને રાજાનો આનંદ માતો નથી. આમ કરતાં કરતાં રાજકુમાર 15 વર્ષનો થયો ત્યાં તો એકાએક તે બીમાર પડી ગયો. આથી રાજા રાણીને ઘણું દુઃખ થયું. કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ પરદેશી વૈદ્યોને બોલાવ્યા, જોગી જતીને ભુવાને બોલાવ્યા, પણ કોઈ પણ ઉપાય કુંવર સાજો થતો નથી. રોગ તો દિવસે દિવસે વધવા લાગ્યો. કેટલાય ઉપાય અજમાવી જોયા પણ કુંવરની તબિયતમાં જરાય ફેર પડતો નહીં. રાજા રાણી કુંવરની પથારી પાસે 24 કલાક બેસી રહે છે. નથી રાજ્યના કારોબારનું ધ્યાન આપતા કે નથી ખાતા પીતા. બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા દીકરાને સાજો કરો અને મને લઈ લે. એક દિવસની વાત, મધરાતનો સમય તો રાજા રાણી કુંવરના બિછાના પાસે ચોખા ખાતા બેઠા હતા. ત્યાં રાજાને એક ગેબી વાત સંભળાઈ. હે રાજા, તારો કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય. જો તેને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સારો થાય તેમ છે. અત્યારે પુરુષોત્તમ માસ આવે છે, તેમાં કોઈ ઉત્તમ દાન કર્યું હોય તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે તો તેના પુણ્યના પ્રભાવ કરીને તે સાજો થઈ શકશે. આટલું સાંભળતા જ રાજાની આંખ ઉઘડી ગઈ. રાજાએ ગેવી અવાજની વાત રાણીને કરી. થોડી આશા બંધાઈ. બીજા દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાયો. જે કોઈ પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કર્યું હોય તેનું ફળ જો કુંવરને અર્પણ કરવામાં આવે તો કુંવરનો રોગ મટે તેમ છે. માટે આ ઢંઢેરો સાંભળી જેમને રાજ્ય માટે ભાવના અને ભક્તિ હોય તેઓ પોતાનું ફળ આપી રાજવંશને બચાવી લેવાનો પ્રયત્ન કરી રાજા તેની કદર કરશે. નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા, ઘણા દાનવીર હતા. એ બધા રાજમહેલે આવે લાગ્યા. પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા. પણ કુંવર આંખો ખોલતો નથી. રાજાને નિરાશ થઈ ગયા. ઉત્તમ દાન કહેવું કોને? 2 દિવસ વીતી ગયા. કુંવરની માંદગી વધવા લાગી. કુંવર ઘડી બે ઘડીનો મહેમાન હતો. ત્રીજા દિવસની સવારે એક ભિખારી જેવો ચિત્રહાલ અને કૃષ્ણકાય માણસ મહેલમાં આવ્યો. તેના દેદારજીને પહેલાં તો પેરેગ્રીને મહેલમાં જવા જ ન ગયું અને ઘણી આજીજી કરતાં માંડ માંડ અંદર જવા દીધો. રાજાને પણ તેનો વેશ અને શરીર જોઈને સૂપ ચડી. તે નગરનો તેલી હતો. તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું, મહારાજ, મારા દાનનું ફળ કુંવરને આપવા હું આવ્યો છું. રાજા રાણી તેની સામે કુતૂહલથી જોઈ રહ્યા. તેઓ આશ્ચર્યમાં પડી ગયા અને પહેરોમાં કપડાંથી ચિત્રે હાલ છે. 4 દિવસનો ભૂખ્યો લાગ્યો છે. એવામાં આ કંગાળ માણસ દાન ક્યાંથી કર્યું હોય? રાજા તો નાચ પાડવા જતો હતો, પણ રાણી ઈશારથી સમજ્યું કે આંગણે આવેલા દિલ ન દુભાવે. રાજાએ તેલીને ફળ આપવા વિનંતી કરી. તેલી જમણા હાથમાં જળ લઈ કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન, આ પુરુષોત્તમ માસમાં જે દાન કર્યું છે એ જો આપને ઉત્તમ લાગ્યું હોય તો એનું ફળ રાજકુંવરને આપું છું. સાચું ન કરવો હોય તો આપની ઈચ્છા. આટલું કહી તે પાણી કુંવરના મોં પર છાંટતા કુંવરે આંખો ખોલી ચારે બાજુ જોવા માંડ્યું. પછી રાણી પાસે પાણી માંગ્યું. રાણીએ તેને પાણી પાયું. પાણી જેની પથારીમાં બેઠો થયો. આ બધું ક્ષણમાં બની થતાં રાજા રાણી તો હર્ષગીલા થઈ ગયા. રાજા રાણીની આંખોમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા. બંને તેલીના પગમાં પડી ગયા. કુંવર પણ ઊભો થઈ તેલીના પગે લાગ્યો. રાજાએ તેલીને બીજા દિવસે આવવાનું કહી રથમાં બેસાડી તેના ઘેર મોકલ્યો. બીજા દિવસે દરબાર ભર્યો. રાજાએ તેલીને પોતાની પાસે બેસાડ્યો. પૂછ્યું, ભાઈ, તારો દેખાવ કંગાળ છે, પેટમાં પૂરતું ખાવા ન મળતું તે તારી કાયા છે, તો એ તે ઉત્તમ દાન શું કર્યું? તો તું આ સભામાં જણાવ, જેથી બધાને ખ્યાલ આવે. તેલી ઊભો થઈ બે જોડે બોલ્યો, હું સાવ ગરીબ છું, ઘાણી ચલાવું છું. જે દિવેલ નીકળે એ વેચીને મારું ગુજરાન ચલાવું છું. સંતાનમાં 3 દીકરા અને 3 દીકરીઓ છે. તેથી ગમે તેટલી મહેનત કરું તો એ પેટ પર પાટા બાંધવો પડે છે, ઉછીનું ઉધાર કરવું પડે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ હોય અને મેં મારી પત્ની વ્રત રાખવાનું નક્કી કર્યું અને સવારે ઉઠી બંને સ્નાન કરવા જતાં, કાંઠા ઘરમાં પૂજન કરતા, કથા વાર્તા સાંભળતા, કંઈક દાન કરતા, નિકટાણું કરતા, ઘાણી ચલાવતા પુરુષોત્તમ ભગવાન નામ લેતા. અમે કથામાં સાંભળેલું કે પુરુષોત્તમ માસમાં કોઈ પણ વ્રત કે નિયમ લો ત્યારે કંઈ સત્કર્મ કે દાન કરવું જોઈએ. અમે બીજું તો શું સત્કર્મ કરી શકીએ? અમે નક્કી કર્યું કે ઘાણીએ બળદ જોડવામાં આવે છે તેને બદલે આખા પુરુષોત્તમ માસ દરમિયાન વારાફરતી હું અને મારી પત્ની ઘાણી ખેંચીએ. આમ અમે બળદને આંખોમાં આરામ આપ્યો. અમે પતિ પત્ની વારાફરતી જોડાઈને ઘાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા. થોડી વધુ મહેનત કરતાં, આથી તેને વેચવા પહેલાં કરતાં 2 પૈસા વધારે આવતા. તેનો ઉપયોગ અમે કથામાં મૂકવામાં કર્યો. હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જતા ત્યારે બંને 1 પૈસો કથામાં બ્રાહ્મણ આગળ મૂકતા. આવું અમે દરરોજ કરતા. જ્યારે વ્રતની પૂર્ણાવધિ થઈ ત્યારે છેલ્લે દિવસે પણ અમે ખરી મહેનતની કમાણીના પૈસામાંથી અમારી શક્તિ મુજબ વ્રતનું ઉદ્યાપન કર્યું. મહારાજ, આ મેં જણાવ્યું એ અમારા વ્રત અને દાનની કથા છે. મેં બળદને મુક્તિ આપી સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે. તે ઉત્તમ દાન છે કે કેમ તે તો પુરુષોત્તમ ભગવાન જાણે. તે મારાથી કહી શકાય? તેલીની વાત પૂરી થઈ આકાશવાણી સંભળાઈ. તે જે દાન કર્યું છે તે જ શ્રેષ્ઠ દાન છે. આખો દરબાર ચકિત થઈ ગયો. બધા તેલીને પ્રણામ કરી વાહ બોલવા લાગ્યા. રાજાએ ઊભાથી 1000 સોનામરવાળી થેલી તેના હાથમાં મૂકી થોડા ઘરેણાં અને કિંમતી વસ્ત્રો ભેટ આપ્યા. બોલો પુરુષોત્તમ ભગવાન જય. શ્રી રામના